भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम् सिद्धाः स्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। ભવાની સહિત શિવજીની પ્રાર્થના કરી ત્યારબાદ એવા સદગુરુ સ્વરૂપ શિવજીની પ્રાર્થના કરી કે જે એવા અદ્ભુત ગુરુ છે કે જેણે અર્ધચંદ્રને પણ પોતાના મસ્તક ઉપર બિરાજમાન કર્યા, જે અર્ધચંદ્રમાં છે, જે અપરાધી છે, જે ગુરુપત્નીનું ગમન કરનારો છે, પણ એવા ચંદ્રને પણ શિવજી મહારાજે પોતાના લલાટ ઉપર ધારણ કરી અને ચંદ્રને જગતની અંદર વંદનીય બનાવ્યો, પૂજનીય બનાવ્યો. એવા સમર્થ સદગુરુ એવા શિવજીના ચરણમાં વંદના કરી અને અહીંયા આગળના શ્લોકમાં લઈ જતા સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વરો કવિશ્વર કપીશ્વરો. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો અને વંદે વિશુદ્ધ વિજ્ઞાનો તો કવિશ્વર અને કપીશ્વરો. બે મહાપુરુષોની અહીંયા આ શ્લોકમાં વંદના કરી કે જે સીતારામના ગુણગાન રૂપી વનમાં વિહાર કરનારા છે એવા વંદે વિશુદ્ધ વિજ્ઞાનો. જ્ઞાની નહીં, જે વિજ્ઞાની છે. જ્ઞાની કરતાંય ભગવાનને વિજ્ઞાની વધારે પ્રિય છે, કારણ કે જ્ઞાની કેવલ પોતાનું કલ્યાણ કરે, જ્યારે વિજ્ઞાની આખા સમાજનું, આખા જગતનું, આખા વિશ્વનું કલ્યાણ કરનાર. અને એટલા માટે અહીંયા બંને મહાપુરુષોને તુલસીદાસજી મહારાજે કેવલ જ્ઞાની નથી કહ્યા, વિજ્ઞાની કહ્યા. વંદે વિશુદ્ધ વિજ્ઞાનો, બંને પરમ વિજ્ઞાની છે. અને એવા કવિશ્વર, કવિઓના જે ઈશ્વર છે, આદિ કવિ, રામાયણના જે આદિ કવિ છે, રામાયણના જે આદિ રચયિતા છે, એવા શ્રી વાલ્મીકી ઋષિના ચરણારવિંદમાં વંદના કરી. તુલસી પુત્ર તુલસી તો પછી થયા. મહાપુરુષોનો મત છે કે એ જ વાલ્મીકી ઋષિ પછી બીજા જન્મમાં તુલસીદાસ બનીને પ્રગટ થયા અને જેમણે સરળ સીધી ગાઈ શકાય એવી ગેય પદ્ધતિમાં રામચરિત માનસની રચના કરી. પણ ખરેખર રામાયણના આદિ કવિ તો મહારાજ શ્રી વાલ્મીકી ઋષિ છે. પરમ તપસ્વી, કવિઓના ઈશ્વર, આદિ કવિ, અને જેમણે અદ્ભુત રામાયણ જગતને આપ્યું. પણ વાલ્મીકી ઋષિનું જે રામાયણ છે એ સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં છે. ગાઈ ન શકાય, સમજી ન શકાય, બહુ કઠિન ભાષા. સંસ્કૃત ભાષા એટલે દેવ ભાષા, બડી કઠિન ભાષા છે. પણ એ જ વાલ્મીકી પછી જગતને સરળ ભાષામાં રામચરિત માનસ આપવા માટે તુલસી પુત્ર તુલસીદાસ બનીને પ્રગટ થયા. આવો સંતોનો મત છે. આ એ જ વાલ્મીકી ઋષિ છે. વાલ્મીકી તો પછી બન્યા, પેલા તો વાલિયા નામના લૂંટારુ હતા. આપણે સૌ જાણીએ છીએ કથા. વનની અંદર રહી લોકોને લૂંટનારા ભયંકર લૂંટારો, વાલિયા નામનો લૂંટારો. પણ જો નારદ જેવા સંતનો સંગ થયો. જો બે ગ્રંથોના મૂળમાં પ્રેરણા શ્રી નારદજી મહારાજે આપી છે. રામાયણમાં પણ પ્રેરણા નારદજી આપી
અને શ્રીમદ ભાગવતમાં પણ કથા આપણે સૌએ સાંભળી છે. જ્યારે વ્યાસજીને વિષાદ થયો, પોતાના આશ્રમની અંદર સરસ્વતી નદીના કિનારે વ્યાસજી બેઠા હતા અને ત્યારે વ્યાસજીને વિષાદ થયો, અરે 17 ગ્રંથોની રચના કરી, હજી કંઈક બાકી છે. શું બાકી છે ખબર નથી. બરાબર ત્યારે નારદજી આવ્યા અને નારદજીએ વ્યાસજીને કહ્યું, હે વ્યાસ, તમે ભાગવતની રચના કરો. જો ભાગવતમાં પણ મૂળ પ્રેરણા નારદજીની, અને અહીંયા રામાયણમાં રચના કરનાર આદિ કવિ વાલ્મીકી ઋષિ, પણ પ્રેરણા કોની? નારદજીની. વાલિયાને નારદજીએ પ્રેરણા આપી, હે વાલિયા, આટલી લૂંટફાટ તું ચલાવે છે, કોના માટે? વાલિયાએ કહ્યું, મહારાજ, મારો પરિવાર છે, મારું કુટુંબ છે, આ એના માટે બધું કરું છું. નારદજી કહ્યું, ભાઈ, પરિવાર માટે કરે છે, પણ આટલું પાપ ભેગું કરે છે, આટલું લૂંટફાટ, લોકોને મારીને આ પાપનો ભાગીદાર તું થાય છે. અને જે પરિવાર માટે આટલું પાપ તું કરે છે, શું એ બધા આ પાપમાં ભાગીદાર થશે? વાલિયાએ કહ્યું, મહારાજ, થાય જ ને. મારો પરિવાર છે, મારું કુટુંબ છે, મારા સ્નેહીઓ છે, બધા મારા પરિવારજનો છે, એના માટે આ પાપ કરું છું, તો બધા આમાં ભાગીદાર થશે જ ને. નારદજીએ કહ્યું, એમ તું કહે એમ ન ચાલે. જા, પૂછી આવ તારા પરિવારને કે બધા તારા પાપમાં ભાગીદાર થશે, આ પાપનું ફળ ભોગવવા બધા સાથે આવશે તારું? જા, પૂછી આવ પરિવારને. અને વાલીઓ દોડતો ગયો. નારદજીને કહ્યું, તમે અહીંયા જ ઉભા રહેજો, હમણાં પૂછીને આવું. ગયો, પરિવારમાં બધાને પૂછ્યું, પણ બધાએ હાથ જોડ્યા. કહ્યું, મહારાજ, તમે અમારું લાલન પાલન કરો, પછી પાપ કરીને કરો કે પુણ્ય કરીને, એ પ્રશ્ન અમારો નથી, એ પ્રશ્ન તમારો છે. લાલન પાલન કરવું એ જરૂરી છે, પછી પાપ કરો તો એ ભલે, પુણ્ય કરો તો એ ભલે. હા, પુણ્યના અમે ભાગીદાર છીએ, પાપના નથી. યાદ રાખજો, પાપનું ભાગીદાર કોઈ નથી. હો, હા, પુણ્યમાં ભાગીદારી બધા લેવા આવશે. કોઈ આરતી ઉતારતું હોય ને તો એમાં છેડો પકડવા બધા આવે, એમાં હાથ અડાડવા બધા આવે, એમાં પુણ્યનું ફળ લેવા બધા આવશે. પણ કોઈ પાપ કરતું હોય તો એનું ભાગીદાર કોઈ નથી. પાપનું ફળ તો જીવે એકલા જ ભોગવવું પડશે, પછી જેવા આપણા કર્મ. એટલા માટે તો બાબાજીએ લખી નાખ્યું ને કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસ કર તો વહ તસ ફલ ચાખા. જો આ જગતનો હિસાબ છે, આ કર્મનો હિસાબ છે. જેવા જેના કર્મ એવું એને ફળ ભોગવવું જ પડશે, ભોગવવું જ પડશે, ને ભોગવવું જ. એમાં કોઈ બે મત નથી. તમે સારા કર્મ કરો તો એનું ફળ સારું જ મળે, અને ખરાબ કર્મ કરો તો એ ફળ ખરાબ જ મળે, અને એ ભોગવવું તમારે જ પડશે, એમાં કોઈ ભાગીદાર નહીં. भले और बुरे का हिसाब है जिंदगी, पाप और पुण्य की किताब है जिंदगी, रोना है, हंसना है, सोना है, जगना है, क्योंकि शूल से घिरा हुआ गुलाब है जिंदगी का हिसाब है जिंदगी, पाप और पुण्य की किताब है जिंदगी. આપણું જીવન કોના ઉપર ચાલે છે? કર્મ ઉપર ચાલે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ દુનિયાનો પાયો શું છે? કર્મ. જે જેવા કર્મ કરે એને એવું ફળ મળે. કર્મ ખરાબ કરીએ ને પછી સારા ફળની આશા રાખીએ તો ક્યાંથી મળે? એ બાવળિયાના બીજ તે વાવ્યા. જોજો, સાંભળવા જેવા શબ્દો છે. એ બાવળિયાના બીજ તે વાવ્યા, તો એમાં આંબો ક્યાંથી ફળે? એ લેને લેને આલાવ, આ જીવન પાછું નહીં મળે. એ લેને લેને આલાવ, આ જીવન પાછું નહીં મળે. એ બાવળિયાના બીજ તે વાવ્યા, એ બાવળિયાના બીજ તે વાવ્યા, તો એમાં આંબો ક્યાંથી ફળે? એ લેને લેને આલાવ, આ જીવન પાછું નહીં મળે. એ લેને લેને આ જીવન પાછું નહીં
મળે. એ વાવણી ટાણે વાવી ન શક્યો. આ મનુષ્ય જન્મ છે ને એ વાવણીનું ટાણું છે પણ એ વાવણી ટાણે વાવી ન શક્યો અને પછી રાખ થઈને રડે એ લેને લેને આલા એ જીવન પાછું નહીં મળે. લેને લેને લાવ આ જીવન પાછું નહીં મળે. લેને લેને આલા આ જીવન પાછું નહીં મળે. લેને લેને આલા આ જીવન પાછું નહીં મળે. બાવળિયાના બીજ તે વાવ્યા તો પછી એમાં આંબો ક્યાંથી ફળે? યાદ રાખજો, ફળ જે હાથમાં આવે ને એના ઉપરથી નક્કી કરજો કે આપણે શું વાવ્યું છે. આંબો તો જ હાથમાં આવે, કેરીનું ફળ તો જ હાથમાં આવે કે જો તમે આંબો વાવ્યો હશે. બાકી બાવળિયાના બી વાવ્યા હોય તો પછી કઈ આંબો હાથમાં ન આવે, કઈ કેરી હાથમાં ન આવે, કાંટા જ હાથમાં આવે. કારણ કે આ તો ચોખ્ખો હિસાબ છે, સીધો હિસાબ છે. જેવું કર્મ જેવી કરણી, જૈસી કરણી વૈસી ભરણી. જેવું કર્મ કરો એવું ફળ મળશે.